घर લીધું છે ઘર હપ્તા પર છે, ટીવી લીધી છે ટીવી હપ્તા પર છે, ફ્રીજ લીધું છે ફ્રીજ હપ્તા પર છે, એસી લીધું છે એસી માં ઠંડકના બદલે પરસેવો છૂટે છે કારણ કે એ મહિના હપ્તા બાકી છે. મમ્મીએ શીખવાડ્યું છે કે લારીથી ગાડી દૂર પાર્ક કરવાની અને પછી ઉતરીને જવાનું, એટલે પેલો ગાડી જોઈને ભાવ વધારી ના માંગે. ઈએમઆઈ અને વ્યાજના કારણે મૃત્યુ પામતા વ્યક્તિઓના આંકડા અત્યારે દર વર્ષે વધતા જાય છે. તો આજનો જે વિડીયો છે મિત્રો, એ કોઈ તમારા કાર્યક્ષેત્રમાં તો કદાચ કામ નહીં આવે, પણ તમારા જીવન ક્ષેત્ર એ તમને ખૂબ જ અગત્યનો છે આ વિડીયો. એટલે આજનો વિડીયો છે અંત સુધી તમે જોતા રહેજો, કારણ કે જે સમાજમાં અત્યારે સમાજને દૂષણ છે, જે દેખાડો કરવાનો ટ્રેન્ડ છે, જે સોશિયલ મીડિયા પર રાજ્યા રહેવાનો ટ્રેન્ડ છે, તે ટ્રેન્ડથી બચવા માટેનો આ વિડીયો છે. અને શું ચાલી રહ્યું છે અને જો આમાં આપણે રહેશું તો આગળ શું થશે એના માટેની થોડી આમાં ઝલક મેં બતાવી છે. તો ખાસ કરીને તમે મારો આજનો વિડીયો જોશે. કદાચ આંગણવાડી વિષયમાં તો હું તમને અવનવી માહિતી આપતી જ રહેતી હોય છું, પણ આજે મને એમ થયું કે ચલો આપણે મધ્યમ વર્ગી માટે કંઈક એવું બતાવીએ, કંઈક બનાવીએ જેથી કરીને એમને પણ ઉપયોગી થાય. તો હવે વાત કરીએ એવા વિષયની કે જે આપણા અર્થતંત્ર પર, આપણા સમાજ જીવન પર અને આપણા માનસ પર બધી રીતે અસર કરે છે. તો અત્યારે કોઈને ગરીબ દેખાવ નથી કરતું. બધા જ એવું ઈચ્છે છે કે આપણે શો ઓફ કરીએ, આપણે સારો દેખાવ કરીએ. બધા જ એવું ઈચ્છે છે કે એમના હાથમાં સારી ઘડિયાળ હોય અને એમની ઘડિયાળ ઉપરથી એમની હેસિયત નક્કી થાય, એમનું સ્ટેટસ નક્કી થાય. એમના હાથમાં સરસ મજાનો મોબાઈલ હોય, પણ આપણે શેના ભોગે મેળવી રહ્યા છીએ એ પણ જાણવું કદાચ જરૂરી છે. તો આ વાત હું એક ઉદાહરણથી સમજાવીશ. ખૂબ જ વ્યક્તિગત ઉદાહરણ છે. તો મેં બજારમાં હું ગઈ હતી ત્યારે બજારમાંથી મેં ફ્રૂટની જે દુકાન હતી તે દુકાનમાંથી મેં કેળા લીધા. તો એ કેળા મને ત્યાં 50 રૂપિયા કિલો મળ્યા, અને એ જ કેળા પછી મેં ફ્રૂટ જે લોકલ ફ્રૂટની લારીવાળા હોય તેમની પાસેથી લીધા, તે જ કેળા, તે જ ક્વોલિટી, તો તે મને 30 રૂપિયા કિલો મળ્યા. તો મને આ ભાવ જાણીને મને આશ્ચર્ય થયું. તો આટલો બધો ફેરફાર શા માટે? આજ કેળા જો હું અમદાવાદના મહાદેવનગર વિસ્તારમાંથી લઉં છું તો મને અલગ ભાવે મળે છે, ઓઢવમાંથી લઉં છું તો મને અલગ ભાવ મળશે, પાલડીમાંથી લઈશ તો પણ મને અલગ ભાવ મળશે. તો કેળા તો એ જ છે, પણ એના ભાવમાં આટલો બધો ડિફરન્સ કેમ? કેળાની પ્રાઇસમાં આટલો બધો તફાવત કેમ? તો એનું કારણ એ છે કે તમારું સ્ટેટસ, તમારો દેખાવ, તમે કેવી વસ્તુઓ વાપરો છો એના પરથી એ વસ્તુનો ભાવ નક્કી થાય છે. તો હમણાં બેંગ્લોરમાં એક વિવાદ ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો કે તમે આઈફોનમાંથી કોઈ ટેક્સી બુક કરાવો છો તો તમને 150 રૂપિયા ચાર્જ લાગશે, પણ જ્યારે તમે સેમ અંતર, સેમ ડિસ્ટન્સમાંથી તમે એન્ડ્રોઈડમાંથી તમે કેબ બુક કરાવો છો, ટેક્સી બુક કરાવો છો તો એના 100 રૂપિયા થશે. આ એક રેન્ડમ ફિગર છે, માત્ર ઉદાહરણ માટે. તો આ પ્રકારના ભેદભાવ શા માટે થાય છે? આઈફોન યુઝર કઈ બહુ રૂપિયાવાળા હશે એવું કંપનીવાળા ધારી લેતા હશે. તો આવું ઘણી જગ્યાએથી જાણવા પણ મળ્યું છે. જેમ કે તમે ઝોમેટોમાંથી કંઈક ઓર્ડર કરો છો તો એ ઓર્ડર તમે કયા મોબાઈલમાંથી, કયા ફોનમાંથી કરો છો એના પર એનો ભાવ નક્કી થાય છે. માની લો કે એક ફ્રૂટ અથવા તો શાકભાજીની લારી છે અને તમે ત્યાં સ્પ્લેન્ડર બાઇક ઉપર જો તમે વસ્તુ ખરીદવા જશો ને તો તમને કંઈક અલગ ભાવે મળશે, પણ જ્યારે તમે સેમ લારી અને સેમ વસ્તુ છે પણ જો તમે ત્યાં ગાડી લઈને જશો ને તો પણ ત્યાં તમને અલગ ભાવ મળશે. મમ્મીએ શીખવાડ્યું છે કે લારીથી ગાડી દૂર પાર્ક કરવાની અને પછી ઉતરીને જવાનું, એટલે પેલો ગાડી જોઈને ભાવ વધારી ના માંગે. એટલે જો મેં દૂર પાર્ક કરી અને વિધિને ત્યાં મોકલી લેવા માટે. દેખાયું? તો આવું શા માટે? તો એ લોકો એવું જજ કરે છે કે તમે કઈ પ્રોડક્ટ વાપરો છો, તમે કેવો દેખાવ છે તમારો, તમે શું પહેર્યું છે અને તમે શું લઈને આવો છો એના ઉપર તમારું સ્ટેટસ એ નક્કી કરે છે. અને આ જજ કરવાનું એ ખાલી માનસ પર જ અસર નથી કરતું, પણ તમારા ખિસ્સા પર પણ એટલું જ અસર કરે છે. તો વાત કરીએ આપણે આઈફોનની. જો તમે સારું કમાતા હશે, તમારું સારું સ્ટેટસ હશે, તમે કોઈ બિઝનેસમેન હશો, મંથલી તમારી લાખ રૂપિયાની આવક હશે, તો એવા લોકોને જો આઈફોન લેવો હશે ને તો એ લોકો વિચાર પણ નહીં કરે. પણ આજનો તમે મધ્યમ વર્ગ જોવો છો, એમાં પણ ખાસ કરીને જે યુવા વર્ગ છે એમાં દરેકના હાથમાં તમને લગભગ આઈફોન જોવા મળશે. તો આઈફોન શા માટે? અને એ આઈફોન એમના હાથમાં છે એટલું કદાચ આઈફોન જેટલું તો એ કમાતા પણ નહીં હોય, એટલી એમની મંથલી ઇન્કમ પણ નહીં હોય, છતાં એમના હાથમાં આઈફોન છે. જ્યારે એ 1 લાખ રૂપિયાનો આઈફોન લે છે અને એની સેલેરી, મંથલી જે સેલેરી છે તે 15 થી 17 હજાર વચ્ચે હોય, અને તો એને યાદ રાખવાનું હોય છે કે તે પોતાના 1 વર્ષમાંથી 7 થી 8 મહિના તો માત્ર આઈફોન માટે જ કમાય છે.
જો કોઈ વ્યક્તિ 15 લાખની ગાડી લઈને ફરતો હોય અને તેની એક વર્ષની જે આવક છે એ 3 થી 4 લાખની હોય તો તેને યાદ રાખવાનું હોય છે કે તે 3 થી 4 વર્ષ તો માત્ર ગાડી માટે જ કમાય છે. ચર્ચાનો વિષય અત્યારે શું કામ છે? ઈએમઆઈ અને વ્યાજના કારણે મૃત્યુ પામતા વ્યક્તિઓના આંકડા અત્યારે દર વર્ષે વધતા જાય છે અને આ અતિશય વધી રહેલા ખર્ચા અને પરિસ્થિતિ આખી દુનિયાને પરેશાન કરી રહી છે. આ વિષય પર જ્યારે મેં ઘણા બધા વિડીયો જોવાનું ચાલુ કર્યું, વાંચવાનું ચાલુ કર્યું, ત્યારે એક ડીડેનો ઇફેક્ટ વિશે મેં જાણ્યું. તો આમાં મને એક ઉદાહરણ મળ્યું. એક મહાન ફિલોસોફર હતા અને એ ફિલોસોફરને એક વ્યક્તિએ એમને એક પોશાક ભેટમાં આપ્યો, કપડાં ભેટમાં આપ્યા. તો જ્યારે તેમણે એ પોશાક પહેર્યો અને પોતાની જાતને અરીસામાં જોઈ ત્યારે તેમને એવું થયું કે જો હું આટલા બધા સારા કપડાં પહેરતો હોઉં તો મારી આજુબાજુનો જે વસ્તુ હોય તે પણ ઘણી બધી સારી હોવી જોઈએ. તો એમને ઘણું બધું ઘરમાં ચેન્જીસ કરી નાખ્યું અને પોતે જે ડીશમાં જમતા હતા તે ડીશ પણ એમને બદલી નાખી. એટલે આ કહેવાય ને કે એક વસ્તુ જ્યારે આવે ને તો ત્યારે ઘણી બધી વસ્તુઓને ખેંચી પણ લાવે છે. એમ કરતા કરતા એમની લાઈફસ્ટાઈલ આખી બદલી ગઈ. આને રિકરિંગ કોસ્ટ પણ લાગે છે. વોન્ટ અને નીડ એટલે કે ઈચ્છા અને જરૂરિયાત વચ્ચે જે ન સમજાતું સામાન્ય ફરક એ ઘણા બધા યુવા વર્ગને નર્મદા કેનલ તરફ ખેંચી લઈ જાય છે. ઈચ્છા અને જરૂરિયાત વચ્ચેની ન સમજાતી સામાન્ય સમજ એ ઘણા બધા યુવા વર્ગોને એટલે કે અમીર દેખાવાનું જે પ્રિટેન્ડ કરે છે એવા યુવા વર્ગોને પોતાના ઘરના પંખા તરફ લઈ જાય છે. આને એટલે સમજવાને રોકવાની જરૂર છે કારણ કે અત્યારે આ ખૂબ મોટો વિષય બની ગયો છે. તો વાત કરીએ એવા ટ્રેન્ડની એટલે કે ફોમો. ફોમો એટલે કે ફિયર ઓફ મિસિંગ આઉટ. એટલે કે આખી દુનિયાએ બધું કરી લીધું અને હું એક જ બાકી રહી ગયો. તો અત્યારનું એક લેટેસ્ટ ઉદાહરણ લઈએ કે અત્યારે હાલમાં જ બધા અમદાવાદમાં ફ્લાવર શો જોવા માટે ખૂબ જ વધારે ગયા. બધા ખૂબ જ ગામડામાંથી તો ખાસ ઘણી બધી પબ્લિક ગઈ. તો એવું શા માટે? એક જોવા ગયા એટલે બીજાને જોવું શું જરૂરી છે? ખીચામાં બજેટ હોય કે ના હોય પણ ફ્લાવર શો જોવું તો જરૂરી છે. તો આવું શા માટે? એ જઈને આવ્યા તો આપણે પણ જવું જ પડશે. આવી વિચારધારણા ક્યાંક ને ક્યાંક આપણને જ પાછળ લઈ જઈ રહી છે. અને બીજી વાત કરીએ તો મહાકુંભ વિશે. અત્યારે બધાને એવું થાય છે કે બધા મહાકુંભમાં ગયા અને હું જ રહી ગયો. તો 40 વર્ષ પછી આવેલો આ મહાકુંભ તો લોકોને એવું લાગે છે કે આમાં તો જવું જ પડશે. ખીચામાં બજેટ હોય કે ના હોય તો લોકો એડજસ્ટ કરી રહ્યા છે ત્યાં જવા માટે. અને એમના માટે એ ટૂર અને ટ્રીપ હોય છે. કુંભ એ કોઈ આધ્યાત્મિક સ્થળ નથી. એમના માટે કશુંક મેળવવા માટે ત્યાં નથી જવાનું અથવા તો કશું બધું મેળવવાની ભાવનાને દૂર કરીને શાંતિ મેળવવા માટે ત્યાં નથી જવાનું. પ્રવાસ કરવાનો છે, પિકનિક કરવાની છે અને મજા લેવાની છે. એટલે એ સંદર્ભે એમને એવું લાગે છે કે અરે પેલી સુંદર આંખો વાળી મોનાલિસા છે એને તો આપણે જોઈ જ નથી. પછી જે પેલા આઈઆઈટી વાળા બાબા છે એમને તો આપણે મળ્યા જ નથી. અને પેલા 180 વર્ષના જે માજી છે એમને તો આપણે સહેજ પણ મળ્યા નથી. તો આ બધી ખેવના છે તે તમને કુંભ તરફ ખેંચી જાય છે. આ બધા માણસો જે વાયરલ થઈ રહ્યા છે અને દર બીજું માણસ એમને રીલ્સ મૂકી રહ્યું છે તો આ બધું જોઈને આપણને એક ફોમો આવે છે કે આ બધા ગયા તો આપણે તો જવું જ પડશે, આપણે તો એમને જોવા જ પડશે. તો આના લીધે જે આભાસી દુનિયા આપણી આજુબાજુ રચાઈ રહી છે એના લીધે સૌથી વધારે જો પ્રભાવ પડતો હોય ને તો 17 થી 18 વર્ષના છોકરાઓ પર છે. આમનાથી જે મોટી જનરેશન છે એ ઈએમઆઈમાં ફસાયેલી છે. એટલે કે ગાડી લીધી છે તો ગાડીનું માત્ર ટાયર જ એમનું છે, ગાડી તો હપ્તા પર છે. ઘર લીધું છે, ઘર હપ્તા પર છે. ટીવી લીધી છે, ટીવી હપ્તા પર છે. ફ્રીજ લીધું છે, ફ્રીજ હપ્તા પર છે. એસી લીધું છે, એસીમાં ઠંડકના બદલે પરસેવો છૂટે છે કારણ કે ઈએમઆઈના હપ્તા બાકી છે. પછી ફ્રીજ લીધું છે, ફ્રીજ હપ્તા પર છે. વોશિંગ મશીન હપ્તા પર છે, ઘર ઘંટી હપ્તા પર છે, ફોન પણ હપ્તા પર છે અને માણસ આખો પોતે પણ હપ્તા પર ચાલે છે. માણસ આખો હપ્તે થઈ ગયો છે. એટલા માટે કે એ જે વસ્તુઓના હપ્તા ભરે છે ને એ હપ્તા ભરવામાં એ વસ્તુઓનો આનંદ જ નથી માણી શકતો. એસીમાં બેઠા પછી એને પરસેવો છૂટે છે કારણ કે એ આંકડો જોવે છે ઈએમઆઈ નો. ચક્રમાં ઓલરેડી મિડલ ક્લાસ ફસાયેલો છે. એમના બાળકો તો એથી પણ ખરાબ 20 ચક્રમાં ફસાયેલા છે કારણ કે એ તો ઇન્સ્ટાગ્રામ માટે જ જીવે છે. અને નીડ એટલે કે ઈચ્છા અને જરૂરિયાત વચ્ચેનો ભેદ માણસ ભૂલી ગયો છે એટલે આ બધું થાય છે. અત્યારે જે બાજુ જોવા જઈએ જે અમીર માણસો હોય છે એવા ઘણા બધા એવા અમીર લોકો હોય છે કે જે પોતે 10-10 હજાર કરોડના બિઝનેસ કરે છે છતાંય એ પોતાની સામાન્ય કાર લઈને જાય છે અને સાદું જીવન જીવે છે. આખી દુનિયા એવું માને છે કે આપણે વિશ્વ માનવી બનીએ પણ આ વિશ્વ માનવી બનવાની હરીફાઈમાં સ્પર્ધામાં જો આપણા પગ જમીન પર ચોટેલા નહીં રહે. સમસ્યા અને આ ફોમો એ કાંઈ જૂનું 2-4 વર્ષ પહેલાનું નથી, એ હાલનું છે. અત્યારે એનો ટ્રેન્ડ છે એમ કહેવું તો કઈ વાંધો નહીં આવે.
તો પહેલા પણ આવી આધુનિક દુનિયા હતી, પણ અત્યારે કંઈક વધારે એક્સ્ટ્રા ઓર્ડિનરી દુનિયા થઈ ગઈ છે, આધુનિક દુનિયા થઈ ગઈ. અત્યારે તમે જોશો કે સવારે જ્યારે માણસ ઉઠે છે તો સવારે ઉઠીને કદાચ એને બહાર જવાનું થયું તો પણ એ શું ગાડીમાં બેસે તો તરત શું કરશે, રીલ સ્ટોરી કે સ્ટેટસ મૂકી દેશે કે હું આમ ગોઈંગ ટુ વેર એવર ને એવી રીતે. અથવા તો કોઈ સારી હોટલમાં જમવા જશે તો એ હોટલમાં જમવાની જે થાળી હશે એનું પણ એ સ્ટેટસ મૂકી દેશે. અથવા તો તમે અનલિમિટેડ પિઝા ખાવા ગયા તો એ પિઝાના પણ ફોટા તમે તમારી સ્ટોરી એમની સ્ટોરીમાં મૂકી દેશે. તો આ શું છે બધું? આ એક ટ્રેન્ડ છે જે નથી એ બનવાની જે હરીફાઈ ચાલુ છે. તો એની અંદરથી આપણે બાળકોને એ સમજાવી શકીએ, શીખવાડી શકીએ કે અમીર બનવું, અમીર દેખાવું જરૂરી નથી, અમીર હોવું જરૂરી છે, અમીર બનવું જરૂરી છે. હોવું ખૂબ જરૂરી છે. પૈસા અત્યારે જરૂરિયાત છે માણસોની, હોવા જ જોઈએ. પણ જો પૈસા હોવાનો દેખાવ કરશો, તમારી પાસે પૈસા છે એવી ખબર પડશે બે ચાર લોકોને, તો તમને ચૂસવા, તમને લૂંટવા ચારે બાજુથી આવી જશે. તમારી ઘડિયાળ, તમારા કપડાં, તમારા શૂઝ, એનાથી તમારી જો બ્રાન્ડ નક્કી થતી હોય, તમારું સ્ટેટસ, તમારું લેવલ નક્કી થતું હોય તો તમે ચેતી જાજો કે આજુબાજુના લોકો તમને લૂંટવા આવી રહ્યા છે. એટલા માટે જ જે અમીર લોકો હોય છે એ અમીર દેખાવાનું પસંદ નથી કરતા, એમને એવો કોઈ ટ્રેન્ડ નથી હોતો. અને જો આપણે આ જ વાત આપણે આપણા બાળકોને શીખવી શકશું તો કદાચ અર્થતંત્રની તો ખબર નથી પણ આપણા ખિસ્સાને જરૂરથી ફરક પડશે. તો આપણે બાળકોને સમજાવવા જોઈએ કે રીલ્સની દુનિયા અને રિયલ દુનિયા એ ખૂબ જ અલગ છે. વાસ્તવિક જીવન એ ખૂબ જ અલગ જીવન છે. ઘણી વખત આપણે પણ એવું કરતા હોઈએ છીએ કે આપણે મોલમાં કોઈ વસ્તુ લેવા જઈએ તો ત્યાં આપણે બાર્ગેનિંગ નથી કરતા. જ્યાં એ વસ્તુનો જે ભાવ લખેલો હોય છે એ ભાવ પ્રમાણે આપણે ત્યાં પૈસા આપી દઈએ છીએ, કંઈ પણ બોલ્યા ચાલ્યા વિના. પણ એ જ વસ્તુ જ્યારે આપણે લારીવાળા પાસે લેવા જઈએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ? આપણે બાર્ગેનિંગ કરીએ છીએ. 10-20 આપણે આઘા પાછા કરવા માટે એની સાથે માથાકૂટ પણ કરી લઈએ છીએ. તો શું ત્યાં એ જરૂરી છે? તમે શું ત્યાં તેને 10-20 રૂપિયા વધારે આપી દેશો તો કાંઈ એ લારીવાળાના કંઈ બંગલા બંધાઈ નથી જવાના. તો ઘણી વખતે આપણે પોતાને પણ સમજવું જરૂરી છે. તો આજના વિડીયોમાં બસ આટલી જ વાત. તો મને આશા છે કે તમને મારી વાત કંઈક અંશે સમજાણી હશે અને આ વાત ખાસ કરીને મધ્યમ વર્ગી જે લોકો છે એમને વધારે સ્પર્શતી હશે. અને ક્યાંક કદાચ આ વિડીયોથી તમે તમારા બાળકોને પણ સભાન કરી શકો. જો વાલીઓ મારો વિડીયો જોતા અને તમારું બાળક પણ 17 થી 18 વર્ષનું હોય તો એને ખાસ કરીને મારો આ વિડીયો બતાવજો, જેથી એને ઘરની પરિસ્થિતિનો તો ખ્યાલ આવે, પણ સાથે સાથે આપણે જે નકલી મુખોટો આપણા ચહેરા ઉપર રાખી રહ્યા છીએ, જે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ને એમાં બધે બતાવવા માટે, સોશિયલ મીડિયા ઉપર બતાવવા માટે, આપણે જે રિયલ જિંદગીમાં નથી હોતા તે આપણે રીલ્સમાં બતાવીએ છીએ, એનાથી આપણે એ કૂવામાંથી બહાર નીકળવાની જરૂર છે અને આપણે આસપાસ સમાજને જોવાની જરૂર છે. અને કંઈક બનવાનું છે, કંઈક કામયાબ થવાનું છે, કંઈક તમારે હાસિલ કરવાનું છે. અત્યારે તમે સોશિયલ મીડિયામાં જે તમારા કદાચ ઇન્સ્ટાગ્રામમાં તમારા 10,000 ફોલોવર્સ હશે તો એ કોઈ નહીં જોવે, પણ 5 કે 6 વર્ષ પછી તમે કદાચ IAS ઓફિસર બની જશો, તમે કલેક્ટર બની જશો, અથવા તો તમે કોઈ સારી પોસ્ટ ઉપર હશો, તો ત્યારે તમારા માતા પિતાને તો ગર્વ થશે, છતાં પણ તમારી જે આવનારી પેઢી છે ને એને પણ તમારી ઉપર ગર્વ થશે અને એના માટે પણ તમે કંઈક મૂકીને જશો. અને ખાસ જે તમારી જાત છે ને એને માટે તમે કંઈક બતાવશો, એને કરી બતાવશો કંઈક. તો જ્યાં સુધી મળીએ નહીં નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને તો જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે. આવજો.